એકવાર જોરદાર તાલીઓથી તેમને આપણે વધાવી લઈએ. આંસુ પડશે દયા મળશે, પણ જો પરસેવો પાડશો તો પરિણામ મળશે. દુનિયા મજબૂત કે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપણને જો કદાચ કંઈક મળ્યું હોય તો એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સિવાય કાંઈ નથી મળ્યો. તૂટેલા રોડ રસ્તાના પ્રશ્ન હોય, પીવાનું પાણી ન આવવાના પ્રશ્ન હોય, ગટર લીકેજના પ્રશ્ન હોય, સરકારી દવાખાનાઓમાં ડોક્ટર ન હોવાના પ્રશ્ન હોય, સરકારી શાળાઓમાં શિક્ષક ન હોવાનો પ્રશ્ન હોય, આ તમામ પ્રશ્નનો જવાબ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી પાસેથી લેવાનો આપણે સમય આવી ગયો છે. ત્યારે આપણે સૌએ આપણી આંખમાં જગાડવી પડશે. જે રીતના સોશિયલ મીડિયામાં આપણે જોઈએ છીએ કે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર અવારનવાર હુમલાઓ કરવામાં આવે છે, તાઇફાઓ કરવામાં આવે છે, ધાક ધમકીઓ આપવામાં આવે છે, ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા જેવા એક દેશભક્ત અને રાષ્ટ્રભક્ત ઉપર હુમલા કરવાનું જે આ ષડયંત્ર આ ભારતીય જનતા પાર્ટીનું છે, ત્યારે આ દેશ મોદી કે શાહના ફરમાનથી નહીં, પરંતુ આ દેશ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનથી ચાલશે. આજે હું આ ભાજપને કહેવા માંગુ છું, આ સંવિધાન સમાનતાની વાત કરે છે. નેતાઓને સાંભળતા હોઈએ ત્યારે જે રીતના આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ લોકોને મોકલીને સભાઓ બગાડવાના પ્રયત્ન કરે છે, પ્રશ્ન પૂછવાના પ્રયત્ન કરે છે, આમ આદમી પાર્ટીની સભાઓમાં ન આવવા દેવા માટે અનેક તાઇફાઓ કરે છે, રોકવામાં આવે છે, ધાક ધમકીઓ આપવામાં આવે છે, જેલમાં નાખવાની બીકરાણીઓ બતાવે છે, ખોટા કેસો કરવાની બીકરાણીઓ બતાવે છે. ત્યારે આ રાજકોટના જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગીશ કે તમે ગમે એટલો અન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો કે જેલમાં નાખો, પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ. આવનારી જે જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે, કોર્પોરેશનની ચૂંટણીઓ આવે છે, ત્યારે આપણે સૌએ નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આમ આદમી પાર્ટીને સમર્થન આપવાનું છે. અરવિંદ કેજરીવાલ સાહેબની આંગળી પકડીને આપણે આગળ ચાલવાનું છે. ત્યારે અહીંયા વિશેષમાં મીડિયાના મિત્રો પણ આપણી સમક્ષ ઉપસ્થિત છે અને ખડા પગલે આપણી રક્ષા અને સુરક્ષા માટે પોલીસ મિત્રો પણ ઉપસ્થિત છે. એમની માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. પરંતુ વિશેષ ભ્રષ્ટમાં ભ્રષ્ટ વડાપ્રધાન, ખોટામાં ખોટા વડાપ્રધાન. હમણાં જ આપણે સૌએ જોયું કે સોમનાથ દાદાના દર્શને આ દેશના વડાપ્રધાન આવ્યા હતા. જ્યારે એ ગાડી ઉપરથી પસાર થતા હતા ત્યારે ચારેય બાજુ મહાદેવ ભગવાનના કે સોમનાથ દાદાના ફોટા નહોતા, પરંતુ ચારેય બાજુ નરેન્દ્ર મોદીના ફોટા હતા. બધાએ જોયું હતું. આ માત્ર ને માત્ર પોતાનું માર્કેટિંગ કરવા માટે, હિન્દુત્વનો મોહરો પહેરીને હિન્દુ લોકોને ગુમરાહ કરવા માટે છેલ્લા 11 વર્ષમાં માત્ર ને માત્ર તાઇફાઓ કરીને ભ્રમિત કરીને આપણી પાસેથી મત કઢાવી જાય છે. ત્યારે હું આપ સૌને પૂછવા માંગુ છું કે આ દેશની અંદર જો કોઈ સૌથી વધારેમાં વધારે કોઈ ધર્મના લોકો વસતા હોય તો એ બુદ્ધ સમાજના લોકો વસતા હશે. વાત સાચી કે ખોટી? બુદ્ધ સમાજના ધર્મના લોકો વસે છે આ દેશમાં? તો ઈસાઈઓ વસે છે, મુસલમાનો વસે છે. આ દેશની અંદર સૌથી વધારેમાં વધારે જો કોઈ હોય તો એ હિન્દુ ધર્મના લોકો વસે છે. પરંતુ હિન્દુ ધર્મના લોકોની સાથે ગદ્દારી કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે આપણને હિન્દુ મુસલમાનના નામે ભ્રમિત કરવાની વાત કરે છે, મંદિર મસ્જિદના નામે ભ્રમિત કરવાની વાત કરે છે, સ્મશાન અને કબ્રસ્તાનના નામે ભ્રમિત કરવાની વાત કરે છે, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું નામ લઈને આપણી પાસેથી મત કઢાવવાની વાત કરે છે. પરંતુ જ્યારે આપણા હિન્દુ સમાજની વાત હોય, હિન્દુ ધર્મના લોકોની વાત હોય, ત્યારે આપણા દેશની અંદર
સૌથી વધારેમાં વધારે આખી દુનિયામાં જો ગૌ હત્યા થતી હોય તો આપણા ભારત દેશની અંદર છે. આ લોકો એ બંધ નથી કરાવી શકતા, ત્યારે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે. આપણે સૌએ આપણી આત્મા જગાડવાની જરૂર છે. કાંડ થયો એમાં આપણા જાબાજ આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે પણ જેલની અંદર સંઘર્ષ કરી રહ્યા છે. રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, રમેશ, જીતીશું કે નહીં? તો બોલો લડેંગે. દોસ્તો, આપ સૌનું આ પરિવર્તનની લડાઈમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, વિશેષ વાતો નથી કરવી. આપણે ઈસુદાનભાઈ ગઢવીજીને અને ગોપાલભાઈ ઇટાલિયાજીને સાંભળવાના છે, ત્યારે હું હર હંમેશ આ બંને મહાનુભાવો મંચ ઉપર ઉપસ્થિત હોય ત્યારે કહું છું કે બાકર બચ્ચા લાખ, લાખે બિચારા, પણ સિંહણ બચ્ચું એક, એકે હજારા. એવા ગોપાલભાઈ અને ઈશુદાનભાઈ ગઢવી માટે એકવાર જોરદાર તાળીઓથી આપણે સૌ સ્વાગત કરીએ. અને જ્યારે જ્યારે પણ આપણે